શું મિત્રો તમે પણ વિચારો છો કે તમારા વાળ કાળા લાંબા અને મજબૂત ને એકદમ સિલ્કી દેખાય? ચાર માણસની વચ્ચે ઊભા રહો તો બધા પૂછવા લાગે કે તમારા વાળ આટલા બધા મજબૂત અને કાળા કેવી રીતે છે? તો આજે આ નુસ્ખાની અંદર હું તમને બતાડવાની છું કે તમારા વાળ કાળા લાંબા અને મજબૂત કેવી રીતે થાય. તો વિડીયો ખૂબ જ ટૂંકો છે ને, તો પૂરો જોજો. જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજકાલ બધા સફેદ વાળથી, ખરતા વાળ, માથાની અંદર ખોડો ખંજવાળ, આ બધાથી બહુ જ હેરાન થઈ ગયા છે. તો આજે આપણે એકદમ કુદરતી અને નેચરલ તરીકેથી વાળ આપણા કાળા લાંબા અને મજબૂત કેવી રીતે બનાવવા, એના માટે આપણે એક મસ્ત એવો દેશી નુસ્ખો લઈને આવી ગયા છે. આજના સમયમાં ખરાબ પાણી, ધૂળ, પ્રદૂષણ અને મોંઘી ડાયો મારીને આપણા વાળ એટલા બધા તો આપણે ખરાબ કરી નાખ્યા છે ને કે નાની ઉંમરે એકદમ સફેદ થઈ જાય છે. તો આ બધાથી આપણે છુટકારો કેવી રીતે મેળવવો, તો એના માટે આપણે શું કરતા હોય છે કે બજારમાંથી મોંઘી ડાય, હેર કલર લાવીને આપણા વાળની અંદર લગાવીએ ને, તો એનાથી વાળ આપણા શું થાય કે ખરાબ થઈ જાય છે, એકદમ રૂખા સુખા થઈ જાય ને, એના લીધે વાળ બહુ જ ખરવા લાગે. તો આ બધાથી છુટકારો કેવી રીતે મેળવવો, તેના માટે એકદમ દેશી નુસ્ખો હું લાવીશું. તો આ વિડીયો તમારા માટે જ છે. તો વિડીયો એકદમ ટૂંકો છે ને, તો પૂરો જોજો. તો આપણે છે ને એકદમ કુદરતી રીતે નેચરલ તરીકેથી આપણા વાળ કાળા લાંબા અને મજબૂત કેવી રીતે થાય. તો તમારા વાળ પણ નાની ઉંમરે બહુ જ સફેદ થવા લાગ્યા છે, તમારા વાળ દાડે ને દાડે બહુ જ ખરે છે અને વાળ એટલા બધા તો પાતળા થઈ ગયા છે ને કે તમે માથામાં કોસકો નાખો ને તો લસકે તમારા વાળ ખરતા હોય. તો આ બધાથી છુટકારો મેળવવા માટે મસ્ત એવો આજે આપણે દેશી નુસ્ખો લઈને આવ્યા છે, જે એકદમ કુદરતી છે અને તમારા વાળને એકદમ પૂરતું પ્રમાણમાં પોષણ આપશે, જેથી તમારા વાળ એકદમ લાંબા, કાળા અને મજબૂત થઈ જશે. તો આ વિડીયો તમે પૂરો જોજો. તો એના માટે આપણે 4-5 વસ્તુ લઈ લીધી છે અને આ બધાનો બનાવવાનો છે આપણે ઉકાળો. તો ઉકાળો કેવી રીતે બનાવવાનો છે તો વિડીયોને ધ્યાનથી જોજો. તો મિત્રો છે ને, આ આપણે જાસૂસના ફૂલ હોય ને, એ તમારા વાળને મૂળમાંથી મજબૂત કરે છે અને એકદમ કાળા અને શાઇની બનાવે છે. તો આપણે જુઓ, જાસૂસના ફૂલ લઈ લેવાના છે અને એના પોન પણ લઈ લેવાના છે. બીજા છે મિત્રો, મીઠી લીમડીના પોન લઈ લેવાના છે, જે તમારા વાળને મજબૂત અને પોષણ આપશે. અને આપણે 2 આવી નાની ડુંગળી લઈ લેવાની છે. ડુંગળીની અંદર સલ્ફર હોવાથી આપણા વાળને એકદમ મજબૂત બનાવે છે. અને બીજું કે આપણે ચોખા લઈ લેવાના છે. તો જો આપણે ચોખા પણ લઈ લીધા છે, મેથી લીમડીના પોન પણ લઈ લીધા છે, ડુંગળી પણ લઈ લીધી છે, જાસૂસના ફૂલ અને એના પોન પણ લઈ લીધા છે. તો ચાલો મિત્રો, આ બધાનો ઉકાળો કેવી રીતે બનાવવાનો એ રીત આપણે જોઈ લઈએ, જેથી કરી અને તમારા વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળે અને તમારા વાળ નાની ઉંમરે જે સફેદ થઈ જાય છે, બહુ જ ખરે છે, આ બધાથી તમને છુટકારો મળે. તો ચાલો આપણે આનો ઉકાળો બનાવી દઈએ. જો મસ્ત મજાની આપણે આ ડુંગળી લાલ, તો આપણે છે ને ડુંગળીને મસ્ત એવી કટિંગ કરીને લઈ લીધી છે. ડુંગળીની અંદર ભરપૂર પ્રમાણમાં સલ્ફર હોય છે ને, જે તમારા વાળને મજબૂત બનાવે છે. તો આપણે 1 ગ્લાસ પાણી પણ રેડી દેવાનું છે અને ફરી તમારે નાખવાના છે મેથી લીમડીના પોન. તો જો આવા આપણે પોનો લઈ લીધો છે, મસ્ત એવો તાજો. તો આવો તાજો લીમડીનો પોનો લઈ લેવાનો છે, જે અંદર નાખવાથી તમારા વાળને એકદમ મજબૂત બનાવે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે. હવે લેવાના છે આપણે જાસૂસના ફૂલ. તો જો આવા મસ્ત એવા તાજા આપણે જાસૂસના ફૂલ લઈ લેવાના છે, જે તમારા વાળને મૂળમાંથી કાળા કરવામાં મદદ કરે છે. તો જો જાસૂસના ફૂલ અને એના પોન પણ લઈ લેવાના છે આપણે. તો જો આવી રીતે આપણે પોન લઈ લીધા છે, એને પણ અંદર નાખી દઈએ. તો મિત્રો, જાસૂસના ફૂલ અને એના પોન આયુર્વેદિકની અંદર તો વાળ માટે વરદાન સમાન માનવામાં આવ્યું છે. તો જો આપણે આ લઈ લીધું છે જાસૂસના ફૂલ અને એના પોન, અને હવે આપણે લઈ લેવાના છે ચોખા. તો જો ચોખા મસ્ત આપણે નાખી દેવાના છે, જે તમારા વાળને કુદરતી રીતે કાળા, લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરશે. તો ચાલો, આપણે હવે આ ઉકાળો બનવા તૈયાર થઈ ગયો છે. અને આ ઉકાળો બને ને ત્યાં સુધી તમારું નામ, તમારા ગામનું નામ ને તમારા તાલુકાનું નામ લખી દેજો, જેથી કરીને અમને ખબર પડે કે તમે અમારો વિડીયો કઈથી જોવો છો અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં તમે જણાવજો. તો ચાલો આપણે હવે આ ઉકાળો બનાવી લઈએ. તો આપણે છે ને આ ઉકાળો બનાવવા મૂકી દીધો છે અને 2 થી 3 મિનિટ માટે આપણે ઉકળવા દેવાનું છે, જેથી કરીને આપણે જે અંદર વસ્તુ સામગ્રી નાખી છે ને એ બધી મિક્સ થઈ જાય. અને આ મિક્સ થઈ જાય ને ફરી આપણા માથામાં લગાવવાની. તો મિત્રો, આવી રીતે 2-4 વખત ઉકળી જાય ને તો પછી આપણે રવા દેવાનું છે, જેથી કરીને આ મસ્ત એવું પાકી જાય. આપણે આ દેશી ઉકાળો બનાવી લીધો છે ને એક રફ થઈ ગયો છે, તો આને આપણે હવે ગાળી દઈએ. જો મસ્ત રીતે આપણે ગાળી લીધું છે. હવે આને ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે એક બોટલની અંદર ભરી લેવાનું છે. અને જ્યારે તમારા વાળ ધોવાના થાય ને ત્યારે ઓનાથી તમારે વાળ ધોવાના છે. એનાથી શું થશે
કે તમારા જે મૂળમાંથી સફેદ વાળ થશે ને એ સફેદ વાળ તમારા કાળા થવા લાગશે, તમારા વાળ એકદમ પાતળા થઈ ગયા છે તો વાળને એકદમ જાડા કરવામાં મજબૂત કરશે અને તમારા જે વાળ ઘૂસરે ઉતરે છે ને એ વાળ તમારા ઉતરવાના બંધ થઈ જશે ને તમારા વાળ શાઇની ને કુદરતી રીતે એટલા ચમકદાર બની જશે ને કે તમારે કોઈ પણ મોંઘી કેમિકલ વાળી હેર ડાય લગાવવાની જરૂર નહીં પડે. તો હવે મોંઘી કેમિકલ વાળી હેર ડાય છોડો અને કુદરતી નુસ્ખો અજમાવો જે તમારા વાળને ચમકદાર, લાંબા, કાળા અને મજબૂત બનાવશે. તો આ વિડીયો જોયા પછી કોને કોને આ નુસ્ખો આજમાયો છે ને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું હવે ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.